અમદાવાદમાં મનપા કરશે વધુ એક મેગા ડિમોલિશન। વટવાના વાનરવટ તળાવને ખાલી કરવામાં આવશે અને 500થી વધારે કાચા પાકા બાંધકામને પણ હટાવવામાં આવશે। 500થી વધુ પોલીસ કર્મીની ટીમ ડિમોલિશન સમયે હાજર રહેશે, ડિમોલિશન હાથ ધરશે। 300 મનપા કર્મચારીઓની મદદથી ડિમોલિશન કરવામાં આવશે। અગાઉ 3 તારીખે તળાવમાં ડિમોલિશન કરવાના હતા। સ્થાનિકોએ મહોલત માંગતા કામગીરી જે તે સમય મોકૂફ રખાઈ હતી। અગાઉ ચંડોળા અને ઈસનપુર ખાતે પણ ડિમોલિશન કરાયું હતું। તો 300 મનપા કર્મચારીઓ સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાશે। અગાઉ 3 તારીખે જ તળાવમાં ડિમોલિશન થવાનું હતું, જો કે તે સમયે સ્થાનિકોએ સમય માંગ્યો હતો અને હવે આજે આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાશે। વિગતો સાથે સંવાદદાતા માનસી પટેલ જોડાઈ ગયા છે। માનસી, આજે મનપા વધુ એક મેગા ડિમોલિશન કરવા જઈ રહ્યું છે। ચોક્કસથી જિજ્ઞાસા, ચંદોળા તળાવ બાદ હવે આજે વટવા ખાતે જે મેગા ડિમોલિશન છે તેની કામગીરી હાથ ધરવામાં આવશે, જેની તમામ જે તૈયારીઓ છે તે થઈ ચૂકી છે। મહત્વનું છે કે કોર્પોરેશન દ્વારા તમામ જે હિટાચી મશીન છે તે પણ લાગી ચૂક્યા છે અને ખાસ કરીને પોલીસ બંદોબસ્ત જે જોવા મળી રહ્યો છે, પોલીસ બંદોબસ્ત પણ અહીંયા લાગી ચૂક્યો છે। એટલે કે થોડીક જ વારમાં હવે અમદાવાદનું સૌથી મોટું મેગા ડિમોલિશન વટવાનું શરૂ થવા જઈ રહ્યું છે। ત્યારે વટવાના વાનરવટ તળાવને હવે ખાલી કરવામાં આવશે। ચંદોળા તળાવ બાદ હવે જ્યારે વાનરપટ જે તળાવ છે તેના ડિમોલિશનની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને અહીંયા વાત કરવામાં આવે તો 500થી વધારે જે કાચા પાકા બાંધકામને હટાવીને જે તળાવની જે જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવશે અને અહીંયા 500 જેટલા પોલીસ કર્મી અને 300 જેટલા કોર્પોરેશનના તમામ જે કર્મચારીઓ છે તે આ ડિમોલિશનમાં જોડાશે અને તેની જે કામગીરી છે તે ટૂંક જ સમયમાં શરૂ કરી દેવામાં આવશે। અને આ પહેલાં પણ 3 તારીખે ડિમોલિશન કરવામાં હતા વટવાનું, પરંતુ સ્થાનિકોએ 10 દિવસની મોહલત માંગતા જ જે ડિમોલિશનની જે કામગીરી છે તે મોકૂફ રાખવામાં આવી હતી અને પહેલાં પણ ખાસ કરીને કોર્પોરેશન દ્વારા ચંદોળા તળાવ અને ઈસનપુર તળાવ કોર્પોરેશને ખાલી કરાવ્યું હતું અને ડિમોલિશનની જે કામગીરી છે તે કરી હતી અને ત્યારબાદ હવે વટવાનું જે વાનરપટ તળાવ છે તેના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે। તમામ જે જેસીબી મશીન છે, હિટાચી મશીન છે, તેના દ્વારા ટૂંક જ સમયમાં આ જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે, પરંતુ અહીંયા કોઈ પ્રકારની ખાસ કરીને ઘટના ન ઘટાય તે માટે તમામ જે પોલીસ કર્મીનો જે કાફલો છે તે પણ તૈયાર છે। એટલે કે હવે ટૂંક જ સમયમાં જે ડિમોલિશનની જે કામગીરી છે તે જિજ્ઞાસા શરૂ કરવામાં આવશે। જી માનસી, આભાર જાણકારી માટે।